ગુંદિયાળીના કુંભાર ભાઈઓ બહેનો વડીલ અને બાળકોને ડીઆઈસીઆરસી સેપ્ટ યુનિવર્સિટી તરફથી નમસ્તે. મારું નામ જય ઠક્કર છે. હું સેપ્ટ યુનિવર્સિટીમાં અધ્યાપક છું અને ડીઆઈસીઆરસીનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ છું. અમારી સંસ્થા ડીઆઈસીઆરસી ગુંદિયાળી જોડે છેલ્લા 5 વર્ષથી જોડાયેલ છે. અમે લોકો ગુંદિયાળીમાં જ્યારે 2015માં આવેલા હતા ત્યારે યાકુબભાઈ અને અલીભાઈને ત્યાં અમારો સંબંધ આ માટીકામ જોડે થયેલો હતો. આ સંબંધ સમય જોડે બહુ મજબૂત થયો અને આપણે ઘણી બધી યોજનાઓ ઉપર જોડે કામ કર્યું હતું. 2015થી 2019 સુધીમાં આપણે જીવનના ઘણા બધા પડાવો પાર પાડ્યા હતા, પણ 2020નું વર્ષ આપણા બધા માટે એક નવી કસોટી લઈને આવ્યું છે. કોરોના વાયરસ મહામારીના સમયમાં આપણે ઘણા અઘરા સમયથી ગુજરી રહ્યા છીએ. પાછલા થોડાક સમયમાં આપણે જાણ્યું કે અચાનક ઊભી થયેલી આ બીમારીએ આપણને ઘણા બાબત પર વિચાર કરવા માટે મજબૂર કરી દીધા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે એક નવા યોજનાનું આયોજન કર્યું છે. હું એની વિગતો જણાવું તે પહેલાં થોડો ભૂતકાળમાં ડોક્યુ મારીને જોઈએ કે આપણે આપણો સફર કઈ રીતે પાર કર્યો છે. આપણે 2015માં માટીકામને ઘરના ઇન્ટિરિયરમાં દિવાલ ઉપર ફર્નિચર ઉપર કેવી રીતે સમાવેશ થાય એ માટેની નવીન વસ્તુઓ બનાવી હતી. 2016માં આપણે યોજના તત્વ ચાલુ કરી હતી, જેમાં આપણે સમુદાય જોડે મળીને નવા વિચારો ઉત્પન્ન કર્યા અને મેકર ફેસ્ટના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 2017માં આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી માટીકામને કેવી રીતે દર્શાવવું એના માટે કલાકોશ યોજનાનું આયોજન કર્યું હતું. એ પછી આપણે કામની જગ્યાને કાર્યક્ષમ બનાવવા માટે યોજના પણ ચાલુ કરી હતી. 2018 વર્ષમાં ક્રાફ્ટ ટુરિઝમ એટલે પ્રવાસનને ધ્યાનમાં રાખીને ગુંદિયાળી ગામને કેવી રીતે પ્રખ્યાત બનાવીએ અને નવા લોકોને ગામ અને આપણા કામ તરફ આકર્ષિત કરવા માટેની પણ યોજના આપણે શરૂ કરી હતી. 2019માં આપણે ઘણા બધા નવા લોકોને ગામમાં લાવ્યા. આપણે આ ક્રાફ્ટ કોલેબોરેટિવ ફેલોશિપ યોજનાના હેઠળ કર્યું હતું, જેના અંતમાં આપણે એક મોટું પ્રદર્શન અમદાવાદમાં પણ કર્યું હતું, જેમાં તમે લોકો બધા સામેલ પણ હતા. 2020 વર્ષ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. આ વર્ષમાં આપણે આંતરરાષ્ટ્રીય યોજના ચાલુ કરી, સેલિબ્રેટિંગ ક્લે. આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટિંગ ફ્યુચરના હેઠળ આ યોજના આપણે ડીઆઈસીઆરસી, બ્રિટિશ કાઉન્સિલ, યુકેની સંસ્થાઓ, ક્લે ફાઉન્ડેશન અને બ્રિટિશ સિરામિક બિયાનલ અને ભારતીય સંસ્થાઓ, મંથન એજ્યુકેશનલ પ્રોગ્રામ સોસાયટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર, અમદાવાદ ચેપ્ટર જોડે ચાલુ કરી હતી. આ યોજનાના હેઠળ આપણે ક્રાફ્ટ ટુરિઝમને આગળ કેવી રીતે લઈ જવાય એનું આયોજન કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થા જોડે કામ કરીને ગુંદિયાળીનું નામ સમગ્ર વિશ્વના નકશા ઉપર પ્રચલિત કરવાના હતા. આ યોજનામાં આપણે 5 કાર્યનું આયોજન કર્યું હતું, જેમાં સૌથી મોટું કાર્ય હતું આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ રેસિડેન્સી. આ કાર્યમાં દેશ અને વિદેશથી લોકો ગુંદિયાળીમાં આવીને તમારા બધા જોડે કામ કરવાના હતા. એ સિવાય આપણે તમારા જીવનની મૌખિક કથાઓ અને વાર્તાઓને લોકો સુધી પહોંચાડવાના હતા. આગળ જતા ક્રાફ્ટ વોકનું આયોજન કરવાના હતા અને છેલ્લે દેશ અને વિદેશમાં પ્રદર્શન પણ કરવાના હતા. પણ 2020નું વર્ષ આપણા બધા માટે જ નહીં પણ પૂરા વિશ્વ માટે અઘરું બની ગયું. કોરોના વાયરસની મહામારીએ આપણા જીવન અને કામમાં ઘણો બધો ફેર લાવ્યો હતો. પાછલા થોડાક સમયમાં આપણે જોયું કે અચાનકથી ઊભી થયેલી આ કોરોનાની બીમારીએ આપણા ઘણી બધી બાબતો ઉપર વિચાર કરવા માટે ફરજ પાડી હતી. એવા સંજોગો ઊભા થયા જેમાં આપણા કામ ધંધા પર અસર થઈ, કારણ કે અનિશ્ચિતતાને કારણે રોજિંદા જીવનની સાવચેતીની જરૂરિયાતો પણ ઊભી થઈ. આપણે માનસિક, શારીરિક અને નાણાકીય અવસ્થા પર પણ અસર થવા લાગી. પરંતુ પરિસ્થિતિને આપણે હંમેશા ઘણા બધા દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. આપણે એક આશાવાદી દ્રષ્ટિકોણથી પણ જોઈ શકીએ છીએ. આપણે આ પરિસ્થિતિમાં શું શીખ્યા અને આ પરિસ્થિતિમાં તકને કેવી રીતે બદલી શકાય, આપણે એવું તો શું કરીએ જેથી આ સમયનો સદુપયોગ થાય.
આવા સમયમાં આપણા જાન્યુઆરીથી ચાલી રહેલા યોજના, જેના અંતર્ગત આપણે યુકે અને ભારતમાંથી આર્ટિસ્ટો આવવાના હતા, આપણે ઘણી બધી તૈયારીઓ કરી હતી, એમની ટિકિટો પણ બુક કરાવી હતી, પણ પરિસ્થિતિને જોતા એ પ્રોજેક્ટને હાલમાં મુલતવી રાખવામાં આવેલ છે. આપણે યુકે અને ભારતના જુદા જુદા ભાગથી આર્ટિસ્ટો બોલાવી ના શક્યા, પરંતુ એમની સાથે આપણે બીજા ઘણા બધા એક્સપર્ટોથી તો શીખી શકીએ. ઇન્ટરનેટના માધ્યમ અને મોબાઈલનો ઉપયોગ કરીને જાણીએ કે આ સમયને એક તકના સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકાય. આવું વિચારીને અમે આ યોજનામાં થોડો ફેરફાર કર્યો અને મોબાઈલ અને ઇન્ટરનેટની ટેકનોલોજીનો સમાવેશ કરીને ડિજિટલ નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. ગુંદિયાલીમાં કારીગર મિત્રો જોડે વાત કરતા જાણ્યું કે આપણે એક જ માર્કેટ બજાર ઉપર નિર્ભય છીએ અને એક જ પદ્ધતિથી ધંધો કરવાથી ટેવાયેલા છે. આજની પરિસ્થિતિમાં આપણને નવા નવા ધંધાના પ્રકારો અને નવા માર્કેટ શું છે એ પર વિચાર કરવા તરફ ઉત્તેજિત કરી રહ્યા છે. આપણે આ એક્સચેન્જ પ્લેટફોર્મની યોજનામાં મુખ્યત્વે 3 બાબતો ઉપર ધ્યાન આપીશું: વિવિધ માર્કેટ અનુરૂપ ડિઝાઇન, ટેકનોલોજી અને પ્રોડક્ટ દ્વારા વાર્તાનું વર્ણન અને વૈશ્વિક અને સ્થાનિક ટ્રેન્ડ્સ ઉપર ચર્ચા કરીશું. આ નોલેજ એક્સચેન્જ યોજના ગામના બધા જ કુંભારો માટે ખુલ્લી છે. ભાઈઓ, બહેનો, વડીલો અને જવાનિયાઓ આ બધા માટે આ કાર્યક્રમ રચવામાં આવેલો છે. આ યોજનામાં ભાગ લેવાના પગલાં શું છે? મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને આ યોજનામાં ભાગ લઈ શકો છો. અમે બધી માહિતી વોટ્સએપ ઉપર મોકલીશું અને એ બધું અમે યુટ્યુબ અને અમારી વેબસાઇટ ઉપર પણ જોવા મળશે. આ યોજના ઓગસ્ટથી લઈ અને ઓક્ટોબરમાં ગોઠવવામાં આવી છે. દર મહિનામાં 1 અઠવાડિયું આ યોજના ચાલશે. ચાલો આપણે કઠિન સમયમાં નવી કુશળતા, માહિતી અને જોડે જોડે મહેનતાણું પણ મેળવીએ. અગર તમને યોજના, એમાં થવાના કાર્યો અને મહેનતાણા વિશે માહિતી જોઈતી હોય તો અમારી ટીમ જોડે સંપર્ક કરજો. પહેલું પ્રકરણ આ યોજનાનું છે વિવિધ માર્કેટ અને અનુરૂપ ડિઝાઇન. આ પ્રકરણમાં કોરોના વાયરસના ફેલાવાને કારણે આપણા રોજિંદા જીવનમાં થયેલ ફેરફાર અને બદલો અને એને બધાને સમજીએ. એ ફેરફારને ધ્યાનમાં રાખીને નવા માર્કેટ અને તકો માટે માટીના કામને કઈ રીતે યોગ્ય બનાવાય એ શીખીએ. માટીકામને વેચવા માટે 3 જાતના બજાર જોઈએ. એક જે આપણી આજુબાજુમાં હોય, બીજું જે નવા શહેરમાં હોય કે રાજ્યમાં હોય, અને ત્રીજું પ્રકારનું જે આખી દુનિયા છે. પણ આ બધા પ્રકારમાં પણ જુદી જુદી જાતની વસ્તુને મૂલ્ય આપવામાં આવે છે. આપણે જુદા જુદા લોકોથી શીખીએ કે આવા બજારો ક્યાં ક્યાં છે અને એમાં કેવી રીતે ધંધો કરાય. આ પ્રકરણમાં 3 ભાગ છે. ન્યૂ નોર્મલ વિશે સમજીએ, જે આજની નવી પદ્ધતિઓ છે. વિવિધ પ્રકારના માર્કેટ માટે ડિઝાઇન બનાવીએ અને નવા ઉત્પાદનો બનાવીએ. બીજું પ્રકરણ ટેકનોલોજી અને પ્રોડક્ટ દ્વારા વાર્તા વર્ણન કરવાનું છે. આ પ્રકરણમાં ટેકનોલોજી અને પ્રોડક્ટના માધ્યમથી આપણે વાર્તા શીખીશું. આપણા ગુંદિયાળીને ઓળખ કે વિશ્વમાં લોકો સુધી પહોંચાડીશું. કોઈ પણ વસ્તુ માટે એની પાછળ છુપાયેલી વાતો અને વાર્તા એ વસ્તુની મહત્વતાનો અહેસાસ આપે છે. આપણે આ પ્રકરણ દ્વારા આપણે માટીકામને લગતી અને આપણે બનાવેલી વસ્તુની વાર્તાને સમજીએ, એને ઇન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું શીખીશું. આ પ્રકરણમાં પણ 3 ભાગ છે: મૌખિક વાર્તાઓનું દસ્તાવેજીકરણ, સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુકનો અસરકારક ઉપયોગ અને મોટી સંખ્યામાં આ બધી વાર્તાઓ લોકો સુધી પહોંચાડવા. ત્રીજું પ્રકરણ છે વૈશ્વિક અને સ્થાનિક ટ્રેન્ડ્સ. આ પ્રકરણમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરો પર થઈ રહેલા નવીન વિચારો અને પ્રયોગો વિશે આપણે જાણીશું. માટીકામને કઈ રીતે વિકસિત કરાય અને એમાંથી આપણે શું શીખીશું. જો આપણે ગુંદિયાળી અને આપણા કામને આગળ લાવવું હોય તો આપણે જોવું પડે કે દુનિયામાં માટીકામને લગતું શું ચાલી રહ્યું છે અને કલાને લગતું પણ શું ચાલી રહ્યું છે અને એમાંથી આપણે શું શીખી શકીએ અને એ સમજીને આપણે આપણા કામને આગળ વધારીશું.
આ પ્રકરણના 3 ભાગ છે. નવા ટ્રેન્ડ્સ જાણો, નવી બધી પદ્ધતિઓ જાણો, નવા બજાર માટે નવા આઈડિયાઓ વિચારો અને માટીકામને વિવિધ સમુદાય સુધી પહોંચાડો. ચાલો આપણે હવે નોંધની પ્રક્રિયા વિશે સમજીએ. આપણે આ પ્રોગ્રામ માટે રજીસ્ટર કેવી રીતે કરીશું? ફોન, વોટ્સએપ દ્વારા રજીસ્ટર કરો. નંબર છે 9924092769. ફરીથી બોલું છું, 9924092769. ભાગ લેનાર લોકોને શૈક્ષણિક મટીરિયલનો વિડીયો પહોંચાડવામાં આવશે. આ પ્રોગ્રામમાં ભાગ લેશો તો ક્રાફ્ટ એક્સપર્ટ્સ, સ્ટુડિયો ક્રાફ્ટ્સ, આર્ટિસ્ટ, ડિઝાઇનર, આર્કિટેક્ટ્સ, કલાકારો તથા ક્રાફ્ટ બિઝનેસને લગતા લોકો સાથે જોડાઈ શકશો અને એક પ્રકરણ પૂરું થવા પ્રતિ વ્યક્તિ મહેનતાણું પણ મળશે. તમે આ યોજના દ્વારા નવી કુશળતા અને નવા બજારો સાથે પણ જોડાશો. ચાલો આપણે રજીસ્ટર કરીએ અને આ નવીન આંતરરાષ્ટ્રીય યોજનામાં ભાગરૂપ બનીએ. કોઈ પણ પ્રશ્નો હોય તો અમને ફોન કરો. અમારી ટીમ મદદ માટે ફોન ઉપર હાજર હશે. નોલેજ એક્સચેન્જ યોજના સાપ્તાહિક રૂપે યોજવામાં આવેલી છે. પહેલો ભાગ છે પરિચય વિડીયો, જે તમને તમારા ફોન ઉપર પહોંચાડવામાં આવશે. પછી અમારી ટીમ તમારી જોડે ફોન પર ચર્ચા કરશે. એ પછી તમને નિષ્ણાંત લોકો તરફથી વિડીયો મોકલશે. એક પ્રકરણમાં આશરે 6 થી 7 નિષ્ણાંત લોકો જોડે તમારો પરિચય થશે. એ પછી રજીસ્ટર થયેલા સભ્યો અને એમના પરિવાર સાથે ફોન દ્વારા ચર્ચા થશે. 5મા ભાગમાં નિષ્કર્ષ અને કેસ સ્ટડીના વિડીયો તમને મોકલવામાં આવશે અને અંતમાં શીખવામાં આવેલ પ્રકરણને ધ્યાનમાં રાખીને એક પ્રેક્ટિકલ પ્રવૃત્તિનો પ્રયોગ કરીશું અને એ પ્રવૃત્તિ પૂરી થતા આપનો મોબાઈલથી ફોટોગ્રાફ કરીને મોકલવાનો રહેશે. નોલેજ એક્સચેન્જમાં ભાગરૂપે લેવા માટે આપણે આ કરીશું. નોલેજ એક્સચેન્જ પ્રોજેક્ટમાં 3 ભાગમાં છે. દરેક ભાગ માટે કારીગરોએ પોતાના અથવા પોતાના પરિવારના સભ્યો માટે રજીસ્ટર કરવાનું રહેશે. દરેક નોલેજ એક્સચેન્જ 1 અઠવાડિયા માટે ચાલશે અને અંતમાં એક પ્રવૃત્તિ કરવાની રહેશે. પ્રવૃત્તિ પૂરી થયા બાદ એ પ્રવૃત્તિના ફોટા અમને લોકોને મોકલવાના રહેશે. સૌથી મહત્વની વાત, નોલેજ એક્સચેન્જમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને પ્રવૃત્તિ પૂર્ણ થતા વ્યક્તિ દીઠ 2000 રૂપિયા મહેનતાણું મળશે. જો પરિવારમાં 1 થી વધારે વ્યક્તિઓ ભાગ લેતા હોય તો દરેક પ્રવૃત્તિના અંતમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને દીઠ 2000 રૂપિયાનું મહેનતાણું મળશે. જેથી તમે જો 3 પ્રકરણ પૂરા કરો તો વ્યક્તિ દીઠ 6000 રૂપિયા મળશે. ચાલો આપણે કોરોના જેવા સમયમાં અને ચોમાસામાં આપણે આપણા સમયનો સદુપયોગ કરીએ અને આવનારા સમય માટે તૈયાર રહીએ. રજીસ્ટર કરવા માટે, કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે કે માહિતી મેળવવા માટે અમારી ટીમનો સંપર્ક કરો. અમારો નંબર છે 9924092769. બીજી વખત કહું છું, 9924092769. આ છે અમારી આખી ટીમ. સેલિબ્રેટિંગ ક્લે પ્રોજેક્ટની ટીમ છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળે ગોઠવાયેલા છે. આ ટીમમાં હું છું, બાર્ની, કથન, માનસી, પીટર, વત્સલ, લીના, ઋષભ, સ્ટીફન, ગેબ્રિયલા, અભિષેક, પિયુષ, જો, રમેશ, રાધા, પ્રભાત, રન્ના, રિયાઝ, દેવદત્ત અને ભાર્ગવ જોડાયેલા છે. અમારા બધા તરફથી તમને આ કઠિન સમયમાં શુભેચ્છાઓ મોકલીએ છીએ. હવે તમારી રજા લો. બધા જ ભાઈઓ, બહેનો, વડીલોને અમારા બધા વતી પ્રણામ અને ગામના બધા જ બાળકોને અમારો પ્રેમ. હું આશા કરું છું કે તમે બધા આ નોલેજ એક્સચેન્જ યોજનાના ભાગીદાર બનશો. વાક્યો બનવા માટે શબ્દોનું જોડાણ જરૂરી છે, પણ સંવાદ માટે આપણા બધાના મન, હૃદય અને કલાનું જોડાણ બહુ જ જરૂરી બને છે. ચાલો આપણે જોડે મળીને ગુંદિયાલીને એક નવા સ્તર ઉપર લઈ જઈએ.
આવજો.